નમસ્કાર. ફૂલછાપ ડિજિટોરિયલમાં આપનું સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. આજની મહત્વની ઘટના સૌરાષ્ટ્રનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન રાજકોટમાં શરૂ થયું અને લગભગ એની 50% જેટલી કાર્યવાહી પૂર્ણ થઈ. સૌરાષ્ટ્ર આખામાં જાણીતો વિસ્તાર રાજકોટનો વિસ્તાર જંગલેશ્વર. રાજકોટ જેના કાંઠે વસેલું છે એ આજી નદીના કાંઠે આવેલો એક વિસ્તાર. વર્ષોથી જંગલેશ્વર બહુ જાણીતું નામ અને અનેક રીતે જાણીતું નામ. એટલે પ્રખ્યાત નહીં પરંતુ કેટલીક બાબતો એ કુખ્યાત એવો આ વિસ્તાર. વર્ષોથી ત્યાં બહુ મોટી એક માનવ વસાહત આ એક એરિયામાં વસે છે. વસ્તી પણ એમ કહીએ કે હજી વસે છે. અને આમાંના મોટા ભાગના મકાનો બાંધકામો એ અનઅધિકૃત છે. કાયદાની દ્રષ્ટિએ, નગર રચના આયોજનની દ્રષ્ટિએ આ સરકારની જમીન ઉપર થયેલા બાંધકામો છે એવું માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. અને થોડે અંશે એ વાત સાચી પણ છે કે આ ગરીબ લોકોની વસાહત છે, પરંતુ ત્યાં રહેતા બધા જ લોકો ગરીબ છે એવું આપણે આ મકાનો, ત્યાંથી નીકળેલા ફર્નિચર એની ઉપરથી કહી શકીએ નહીં. ભલે તે લોકો કરોડોપતિ નથી, પણ તે લોકો ગરીબની વ્યાખ્યામાં પણ આવતા નથી. આ બધી વિગતો લાંબી છે. મૂળ મુદ્દો છે જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ડિમોલિશન. કારણ કે આ ડિમોલિશન છે એ સામાન્ય રીતે તો એક કાનૂની કાયદાકીય પ્રક્રિયા હોય છે. એટલે કે સરકારની અથવા મહાનગરપાલિકાની કે સ્થાનિક સ્વરાજ્યની અન્ય કોઈ સંસ્થાની માલિકીની જમીન ઉપર કોઈ ખાનગી વસાહત, કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવું કંઈ પણ હોય તો એ દૂર કરવા માટેની પ્રક્રિયા થતી હોય છે. એના માટે પહેલા જે કોઈ પણ ત્યાં કબજો કરીને અથવા તો ત્યાં વસવાટ કરતા હોય એ લોકોને કાયદા અનુસાર નોટિસ આપવામાં આવે, એ લોકોને પોતાનો માલિકી હક સાબિત કરવાનો અવસર આપવામાં આવે, તક આપવામાં આવે. પણ એ શક્ય હોતું નથી અને આખરે એ જમીન છે એ ખાલી કરાવવા માટે ત્યાં બુલડોઝર ફેરવવામાં આવે. સીધું ક્યાંય ડિમોલિશન થતું નથી. જો કોઈ પણ વ્યક્તિ એ દુકાન, મકાન, કોઈ બિલ્ડિંગના માલિક હોય એ લોકો સ્વેચ્છાએ મકાન ખાલી કરી આપે, ઇમારત ખાલી કરી આપે અને પોતે જ તોડી નાખે તો તંત્ર ત્યાં તોડવા જતું નથી. પરંતુ વર્ષોના વર્ષ જો આ બાંધકામ એમને રહે, એનો વપરાશ એમને રહે, તો તંત્ર ડિમોલિશન કરવા જતું હોય છે, જે આજે થયું છે. જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પણ છે જેને ટીપી રોડ કહેવાય, એટલે કે ટાઉન પ્લાનિંગ રોડ. ટાઉન પ્લાનિંગ જ્યારે બને, ટાઉન ટીપીની સ્કીમ જ્યારે કોર્પોરેશન છે એ બને, એનો મુસદ્દો કરે અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એ જ્યારે સરકારમાં મોકલે, રાજ્ય સરકારનો શહેરી વિકાસ મંત્રાલય, રાજ્ય સરકારનું શહેરી વિકાસ મંત્રાલય એ ટીપી સ્કીમ છે એને મંજૂર કરે. એમાં અનામત પ્લોટ રાખે કે આ બગીચાના હેતુ માટે પ્લોટ છે, આ હોસ્પિટલ માટેનો અનામત પ્લોટ છે, અહીંયાથી રસ્તો નીકળશે. આવી તમામ જોગવાઈઓ આ કરવામાં આવે અને એ ટીપીના રોડ ઉપર જો બાંધકામ હોય અને અનધિકૃત હોય તો એ તોડવામાં આવે. કેટલાક કિસ્સામાં મકાન બાંધકામ અધિકૃત હોય, એટલે કે નિયમ મુજબ બાંધકામ થયું હોય, મંજૂરી સાથેનું હોય, તો પણ વિશાળ હિત માટે એ મકાન જો તોડવું પડે, એ બાંધકામ તોડવું પડે તો તોડવાનો સરકાર કે કોર્પોરેશનનો અધિકાર છે. જ્યાં એ વ્યક્તિ અધિકૃત માલિક હોય, અધિકૃત રીતે કોઈ જગ્યાની માલિક હોય તો તેને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. રાજકોટમાં આ પહેલા મોટું ડિમોલિશન થયું હતું રાજકોટના રૈયા રોડ પર. એટલે કે જે જૂના જે લોકો રાજકોટમાં રહે છે લોકોને ખબર હશે કે કિસાનપરાથી આગળ જતા આમ્રપાલી ટોકીઝ આવતી અને એ બંનેની વચ્ચે એક ફાટક હતું. 1995માં આમ્રપાલી ફાટકથી રૈયા ચોકડી સુધી બંને બાજુ બહુ મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું અને કેટલી બધી દુકાનના ઓટલાથી માંડીને આખી દુકાન, આખા રહેણાંક મકાનનો 25% હિસ્સો, 40% હિસ્સો એ મહાનગરપાલિકાએ તોડી પાડ્યો હતો રસ્તો પહોળો કરવા માટે. અને એ વેપારીઓને નજીકમાં જ એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધી અને ત્યાં દુકાનો ફાળવવામાં આવી હતી,
જેમના મકાન તૂટ્યા હતા એમને એ જ કિંમતે અન્યત્ર જમીન અથવા મકાન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પણ દરેક કિસ્સામાં આવું થતું નથી. જંગલેશ્વર એ વસાહત નથી કે ત્યાં જો કોઈના મકાન તંત્ર તોડે તો તેને વૈકલ્પિક જગ્યા મળે. રહેવાસીઓની માંગણી બહુ જ હતી. રહેવાસીઓએ આક્રોશ સાથે, રહેવાસીઓએ રડતા રડતા આની માંગણી કરી હતી. પણ અહીંયા બધા જ મોટા ભાગના મકાનો અનધિકૃત છે, સરકારી જમીન ઉપર બંધાયેલા છે અને એ તોડવાની શરૂઆત થઈ છે. અગાઉ પણ ઘણીવાર નોટિસો આપી હતી, ડિમોલિશન મોકૂફ રહ્યું હતું. એટલે મુદ્દો એ આવે કે આ મકાનો છે એને નળ જોડાણ અપાયા છે, આ મકાનોમાં રહેતા લોકોને વીજ જોડાણ અપાયા છે, આ મકાનમાં રહેતા લોકો પાસેથી મહાનગરપાલિકા વેરો વસૂલે છે, રેશન કાર્ડમાં આ લોકોના નામ છે, એમાં સરનામા આ છે, આધાર કાર્ડમાં એ લોકોની બેન્કિંગ ડિટેલમાં સરનામા આ છે, તો પછી આ લોકોની વસાહત કઈ રીતે અનધિકૃત ગણી શકાય? પણ તંત્રનો જવાબ બહુ સ્પષ્ટ છે, જે વારંવાર આપ ફૂલછાપના પાનાઓ પર પણ વાંચી ચૂક્યા છો, કે વેરો છે એ સુવિધાનો લેવામાં આવે છે, જમીનનો નહીં. વીજ જોડાણ છે તો એ પૈસા લેવામાં આવે છે, એ વીજની વ્યવસ્થાના લેવામાં આવે છે, જમીનના નહીં. એટલે અનઅધિકૃત બાંધકામ, અનધિકૃત જમીન ઉપર થયેલું બાંધકામ પણ વીજ જોડાણને આપવામાં આવે તો એની અધિકૃતતા સાબિત થતી નથી. એ બધા જ ધોરણોને ધ્યાનમાં રાખીને ડિમોલિશનની નોટિસો અપાઈ હતી. આ ડિમોલિશન કરવાનું જ છે એવું નક્કી થતા વહીવટી તંત્રએ, પ્રશાસને, કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાએ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. એટલે આગોતરા એવી વ્યવસ્થા કરી હતી કે કોઈ પણ વ્યક્તિ, કોઈ રહેવાસી આ ડિમોલિશનની વિરુદ્ધ અદાલતમાં જઈ શકે નહીં. જો અદાલતમાં જાય તો અદાલત તેની અરજી લે નહીં. આ પ્રકારની કેવિયેટ દાખલ કરવામાં આવી હતી. કેટલાક લોકો હાઈકોર્ટમાં ગયા ત્યારે હાઈકોર્ટે એને સ્ટે આપ્યો છે, પણ બધાને સ્ટે આપ્યો નથી. તંત્રએ અગાઉથી જાહેર કર્યું હતું કે 23મી ફેબ્રુઆરીને સોમવારથી જંગલેશ્વરમાં ડિમોલિશન શરૂ થશે. લોકોને આશા હતી, સ્વાભાવિક રીતે, અનધિકૃત હોય કે અધિકૃત, પણ પોતાનું મકાન છે, પોતાના આશિયાના જે હોય એ તૂટે તો એ લોકોએ બધા પ્રયાસો કર્યા, આવેદન પત્રો આપ્યા, માધ્યમોમાં ગયા, પણ તંત્ર મક્કમ. હવે અહીંયા બે ત્રણ મુદ્દા નાજુક છે. એક તો એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની વસ્તી નોંધપાત્ર રીતે છે. એટલે એક એવો દ્રષ્ટિકોણ ઉભો કરવામાં આવ્યો અથવા તો ઉભો થયો કે અન્ય શહેરોમાં, અન્ય વિસ્તારોમાં જેમ ડિમોલિશન થયા ત્યાં પણ, જેમ કે ચંડોળા તળાવ અમદાવાદ, તો ત્યાં તો બાંગ્લાદેશથી આવેલા ઘૂસણખોરો જે રહેતા હતા અને આ કાર્ય કર્યું. હવે એ જો ઘૂસણખોરો રહેતા હોય અને એ વસાહત તોડી પાડવામાં આવી હોય તો એ માનવીય રીતે એને જે આપણે જે રીતે મૂલવીએ એ રીતે, પણ કાયદાકીય રીતે તો એ કામ છે કોઈ પણ સરકાર કે તંત્રએ કરવું પડે. અહીંયા કિસ્સો જુદો હતો. એટલે એક એવી વાત આવી. પછી જે પ્રમાણે આંકડા પ્રશાસને પણ કહ્યા એ પ્રમાણે કે અહીંયા હિન્દુઓ પણ રહે છે, મુસલમાનો પણ રહે છે, માટે કોઈ ચોક્કસ ધર્મ, કોઈ જ્ઞાતિ, કોઈ સમુદાય વિશેષને ટાર્ગેટ કરવાનો કોઈ જ દ્રષ્ટિકોણ નથી, એવું તંત્રએ વારંવાર કહ્યું. લોકોના મનમાં છાપ એવી છે કે કેટલાક અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તાર પણ મુસ્લિમ સમુદાયની વસ્તી વધારે ધરાવે છે, પણ ડિમોલિશન અને આ વસ્તીને નિસ્બત નથી એવું તંત્રએ વારંવાર કહ્યું. એટલે આ મુદ્દો પણ અત્યારે આપણે બાજુ ઉપર રાખીએ, એટલા માટે કે આનાથી પણ કોઈ વિવાદ છેડાઈ જાય એવું આપણે પણ ઈચ્છતા નથી. મકાન કોઈ પણ નું પડે, એ કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ જાતિ જ્ઞાતિનો માણસ હોય, એને દુઃખ થાય. સવાલ જે સૌથી મોટો છે, દરેક ડિમોલિશન વખતે પૂછવામાં આવે છે, પૂછાવો જોઈએ, પણ એનો જવાબ નથી મળતો. એ છે કે 1 વર્ષથી માંડીને 25 વર્ષ સુધી કોઈ જમીન ઉપર સરકાર અથવા તો મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકા એની જમીન ઉપર જ્યારે દબાણ થઈ જાય, એન્ક્રોચમેન્ટ થઈ જાય, અનધિકૃત બાંધકામોની વસાહતો ઊભી થઈ જાય, ત્યાં સુધી તંત્રવાહકો ક્યાં હોય છે? કોઈ પણ મકાન, એ 1 રૂમનું હોય, એક ઓરડી હોય કે પછી આલિશાન બંગલો હોય, એ 2-3 કલાકમાં, 4 કલાકમાં, 1 રાતમાં ઊભું થતું નથી. એક મકાન ઊભું થાય પણ એક આખી વસાહત ઊભી થતા બહુ મોટો વર્ષો લાગે.
મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા છે, મહાનગરપાલિકાની સર્વે શાખા છે. આ લોકો પાસે પોતાની જમીનની વિગતો હોય છે કે કઈ જમીન મહાનગરપાલિકાની માલિકીની છે, કઈ જમીનને સરકારી ખરાબો કહેવાય છે. આ જ પ્રકારે મહેસૂલ વિભાગ પાસે પણ વિગતો હોય છે કે જિલ્લામાં કઈ જમીન સરકારી ખરાબો છે, કઈ જમીન છે એ આપણે સરકાર કોઈને ફાળવી શકે એમ છે. આ તમામ જમીન રેઢું પડ હોય તે રીતે ત્યાં વસાહત બને છે. જે માણસ ત્યાં મકાન બનાવે છે એ માણસ કોઈ મોટો માણસ હોતો નથી. એ માણસ મકાનની જરૂરત વાળો માણસ હોય છે. અને રાજકીય ઓથથી જમીન માફિયાઓ અથવા તો રાજકારણમાં રહેલા અને જમીનના ધંધા કરતા કેટલાક જમીનના માફિયાઓ આ પ્રકારનો વ્યવસાય બહુ વર્ષોથી કરે છે. સૂચિત સોસાયટી નામની એક વ્યવસ્થા, કૌંસમાં પ્રશ્નાર્થ અને વ્યવસ્થા ન કહેવાય, વર્ષોથી રાજકોટમાં છે. અને આ સોસાયટી એટલે સરકારની જમીન ઉપર સોસાયટીનું પ્લાનિંગ થઈ જાય, પ્લોટિંગ થઈ જાય, લોકોને મકાન વેચાઈ જાય અને પછી એની મંજૂરી મેળવવામાં આવે. અને સામાન્ય રીતે કોઈ પણ સરકાર, અત્યારની સરકાર હોય, કાળની સરકાર હોય, 25 વર્ષ પહેલાની સરકાર હોય, જ્યારે મોટો માનવ સમુદાય ક્યાંક વસતો હોય ત્યારે માનવીય અભિગમ ધરાવીને આવા મકાનો પાડવાના પક્ષમાં કોઈ સરકાર હોતી નથી. અને એનું બીજું કારણ એ પણ હોય છે કે ભલામણ રાજકીય લોકોની જ હોય. રાજકીય રીતે સામસામા પક્ષમાં બેસતા, સામસામી પાટલીએ બેસતા અને સામસામા નિવેદન કરનારા લોકો આ જમીનમાં ભાગીદારો હોય છે. અને આ જંગલેશ્વર એ આવડી મોટી વસાહત થઈ ગઈ જ્યાં 1400 થી વધારે મકાન ઉભા થઈ ગયા, 20,000 થી વધારે લોકો ત્યાં વસે છે. નદીને કિનારે મકાનો છે. એ મકાનો ઓલરેડી બનાવીને કોઈને ભાડે પણ આપવામાં આવ્યા છે. તો ત્યાં સુધી મહાનગરપાલિકાનું તંત્ર ક્યાં હતું? જો આ સરકારની જમીન હોય તો રાજકોટ કલેક્ટરનું તંત્ર ક્યાં હતું? અને આ લોકોને, અધિકારીઓને જો એ ખબર ન હોય કે આ સરકારી જમીન ઉપર કબજો છે, મહાનગરપાલિકાની જમીન ઉપર કબજો છે, તો એ લોકોની નિષ્ઠા અને એ લોકોની કાર્યદક્ષતા સામે સવાલ ઉભો થાય છે. જો એ લોકોને ખબર હોય છતાં એ લોકો આ કઈ કામ ન કરતા હોય તો એ લોકોની પ્રમાણિકતા અને એ લોકોની નિર્ભીકતા સામે સવાલ ઉભો થાય છે. એટલે અનધિકૃત મકાન બનાવનાર નિર્દોષ છે એવું કહેવાનો કોઈ ઈરાદો નથી. અનધિકૃત મકાનમાં રહેનાર માણસ નિર્દોષ છે એમ પણ આપણે કહી ન શકીએ. પણ આ અનધિકૃત મકાન 1 થાય, 2 થાય, 50 થાય, પણ 1400 મકાન થઈ જાય ત્યાં સુધી કોઈ કઈ એને કરે જ નહીં. એનો અર્થ શું? અને આ તો હજી એક વસાહત છે. રાજકોટમાં આવી કેટલી સોસાયટી, આવી કેટલી વસાહતો છે જે અનઅધિકૃત છે, એટલે કે સરકારી જમીન ઉપર છે. માનવીય દ્રષ્ટિકોણથી દરેક માણસને મકાન જોઈએ, દરેક માણસને પ્રાથમિક સુવિધા જોઈએ, અને દરેક માણસ રાજકોટના રિયલ એસ્ટેટમાં જે કંઈ પણ મકાન, જમીન, ફ્લેટના ભાવ ચાલતા હોય એ રીતે દરેક માણસની એક ક્ષમતા હોતી નથી કે ખરીદી શકે. એટલે 2 રૂમનું મકાન, 1 રૂમનું મકાન જમીનની અધિકૃતતા વગેરેમાં પડ્યા વગર એ ખરીદી લેતો હોય છે. એટલે એની જાગૃતિ તો જરૂરી છે જ, પણ સૌથી વધારે અહીંયા તંત્રની જાગૃતિની જરૂર છે. હા, આ ડિમોલિશન જે જંગલેશ્વરનું થયું એ ડિમોલિશન માટે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કારણભૂત છે. 1999 થી આમ તો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 1999 અને 2000 થી કોર્પોરેશનના ચોપડે બોલે છે કે આપણે આ રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ બનાવો. અમદાવાદમાં પણ બન્યો તે પહેલા. ત્યારે આજી નદી શુદ્ધિકરણ યોજના એવું નામ હતું કે નદી છે એનો પટ સાફ થાય, કારણ કે પેલા નદીના પટમાં ને નદીની વચ્ચોવચ્ચ, પટમાં નહીં, ઈંટોના ભઠ્ઠા હતા. આ ઈંટના ભઠ્ઠાને કારણે નદી પ્રદૂષિત થતી. વરસાદના સમયે જ્યારે પૂર આવે ત્યારે આ ઈંટના શ્રમિકો, ભઠ્ઠાના શ્રમિકો, આ લોકો કામ કરતા હોય તો એના જીવ ઉપર જોખમ ઊભું થતું. એની બાજુમાં જેના મકાન હતા એટલે નદીનું વહેણ રોકાતું અને આખો વિસ્તાર પ્રદૂષિત થતો. નદીનું પાણી રોકાઈ રહે, એ બંધિયાર બને એટલે મચ્છરોનો ઉપદ્રવ થતો. રાજકોટ આજે પણ મચ્છર સિટી ગણાય છે. એમાં આ આજી નદીમાં વચ્ચે રહેલા ખાબોચિયાઓનું બહુ મોટું એનું કારણ જે છે આ ખાબોચિયાઓ છે. આ બધી જ બાબતો બહુ જૂની છે અને 99-2000 થી આજી શુદ્ધિકરણ યોજના, પછી અમદાવાદમાં જેમ રિવરફ્રન્ટ બન્યો એમ રાજકોટમાં પણ રિવરફ્રન્ટ બનાવવો. ત્યાં આજી નદીના કિનારે રામનાથ મહાદેવ જે આપણા નગર દેવતા છે
એ મંદિરનું પ્રદૂષણ, એની આસપાસનું પ્રદૂષણ આ વર્ષો જૂના પ્રશ્નો છે જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. હવે આ રિવરફ્રન્ટ કઈ રીતે તંત્ર કરશે? એટલા માટે કે અમદાવાદમાં રિવરફ્રન્ટ છે તો ત્યાં સાબરમતી નદી છે, એમાં પણ પાણી વર્ષમાં 7-8 મહિના રહેતું હોય છે. એ લોકોએ મહીપરી યોજનાનું પાણી છે એની સાથે અમદાવાદમાં સાબરમતી સાથે લિંક કરી છે. રાજકોટની આજી નદી સાથે કઈ નદી કેવી રીતે જોડશે, ત્યાં કઈ રીતે નદીનો પ્રવાહ વહેશે, કેવી રીતે બ્યુટિફિકેશન થશે. સામા કાંઠે કેટલા બધા કારખાના છે, કેટલી બધી ઔદ્યોગિક વસાહતો છે, એ બધાનું પાણી અંદર ન ઠલવાય એ પણ પ્રાયોરિટી રહેશે. એના માટે પેલી વચ્ચે આખી એક શું કહેવાય પાઇપલાઇન નાખવામાં આવી છે. આ બધું જ થયું છે. તેમ છતાં રિવરફ્રન્ટ યોજના કઈ હશે, કેવી હશે, એની હજી કોઈ સ્પષ્ટતા નથી. ડિમોલિશન પાછળ આ કારણ આપવામાં આવ્યું છે. નદી કિનારાના ઘણા બધા મકાનો તોડી પડાયા છે અને લોકોની સુરક્ષા માટે પૂર વરસાદના સંજોગોમાં, ભલે રાજકોટમાં એવો બધો વરસાદ આવતો નથી પણ એટલે નહીં જ આવે ક્યારે એવું કહી નહીં શકાય. અને અલ્ટિમેટલી તો એ સરકારી જમીન હતી. નદી છે એ લગભગ શહેરમાંથી જ 11 કિલોમીટર જેટલો એનો હિસ્સો જે પસાર થાય છે. તો એ સરકાર અથવા મહાનગરપાલિકાની જમીન હોય તો એ જમીન ખાલી કરાવવાનો કોર્પોરેશનના અધિકાર 100% છે. પણ જે સરકારી જમીન ઉપર આટલા વર્ષો દબાણ રહ્યું તે જો અત્યારે હવે ખાલી થઈ છે તો પ્રશાસનની જવાબદારી રહેશે કે ફરી કોઈ જંગલેશ્વર ઊભું ન થાય, ફરી કોઈ દબાણ કરે નહીં, ફરી કોઈ દલાલ આવીને ત્યાં મકાનો વેચે નહીં. જે લોકોના મકાન તૂટ્યા છે, જે લોકોના મકાન તૂટવાના છે, જે લોકો વર્ષોથી ત્યાં વસે છે, વેપાર કરે છે, ધંધો કરે છે, એ લોકોના મકાન તૂટવાથી જે એ લોકોને દુઃખ થયું છે તેમાં માનવીય રીતે સહાનુભૂતિ હોઈ શકે પણ કાયદાકીય રીતે હોઈ શકે નહીં. જંગલેશ્વરમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોવાનું પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યું છે, અનેકવાર નોંધાઈ ચૂક્યું છે. અને આ પણ ડિમોલિશન છે, ગેરકાનૂની પ્રવૃત્તિનો ઉકેલ નથી. જો ખરેખર ગેરકાનૂની પ્રવૃત્તિઓ જ બંધ કરાવી હોય તો પોલીસ ફોર્સ ઉતારી દેવાય, જંગલેશ્વરની પોલીસ ચોકી બનાવી દેવાય, આ બધું પણ થઈ શકે. ડિમોલિશનનું કારણ પણ સરકારે એવું કહ્યું નથી કે પ્રશાસને એવું કહ્યું નથી કે આ છે. પણ આવા અનેક મુદ્દાઓ, અનેક પાસાઓ, અનેક દલીલો, પ્રતિદલીલો વચ્ચે આ ડિમોલિશન આજે થયું છે અને 1400 માંથી લગભગ 1000 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા છે. જેટલા મુદ્દા કયા એ હજુ પ્રશ્નાર્થ છે, એનો કોઈ ઉત્તર નથી. આપણે કોઈ એક તારણ ઉપર આવી શકીએ એમ નથી. પણ ન્યાયિક રીતે જોઈએ, કાયદાની રીતે જોઈએ તો અનધિકૃત રીતે થયેલા બાંધકામ તૂટવા જોઈએ. ભલે ગરીબ માણસો એમાં હેરાન થાય એનું આપણને દુઃખ થાય છે. બીજી વસ્તુ એ છે કે આ જંગલેશ્વરની સમસ્યા ઉકેલાઈ ગઈ પણ શહેરમાં માત્ર એક જ વસાહત અનધિકૃત છે. આ શહેરને અન્ય અનેક સમસ્યાઓ છે જેમાંથી મુક્તિ જોઈએ છીએ. શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી પીડાય છે. શહેરીજનો મોટા મોટા જ્યારે બિલ્ડિંગ બનતા હોય, વસાહત બનતી હોય ત્યારે એ લોકોનું જે કંઈ પણ બધી સામગ્રી છે બાંધકામની રસ્તા વચ્ચે પડી હોય એનાથી પણ એ લોકોને મુશ્કેલી છે. બહુ જ મોટા મકાનો, બહુ જ મોટા જે ગ્રુપ્સ છે એના બાંધકામો ચાલતા હોય ત્યારે જુઓ અને પછી એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ, એનો પ્લાન અને એના કમ્પ્લીશન સર્ટિફિકેટ વચ્ચે બહુ મોટો તફાવત હોય છે. ક્યાંક કોઈ બેઝમેન્ટમાં પાર્કિંગ નથી આપતું, ક્યાંક કોઈ બીજી રીતે કંઈક ગેરલાભ લઈ લે છે. અલ્ટિમેટલી ગેરકાયદે તો ગેરકાયદે જ છે, 1 ફૂટ હોય કે 10 તો પછી આ સમસ્યાનો ઉકેલ પ્રશાસન લાવ્યું તો ભલે લાવ્યું, એનો વિરોધ ન હોય, પણ બાકીની સમસ્યાઓ તરફ તંત્રનું ધ્યાન ક્યારે જશે એ પ્રશ્ન પણ છે. હા, આ સંવાદના અંતે એટલું ચોક્કસ કહેવું પડે કે જ્યારથી જંગલેશ્વરમાં ડિમોલિશન થશે એવી વાત આવી હતી, એવું એલાન થયું હતું, ત્યારથી એમ હતું કે હવે ભડકો થશે, હવે તોફાન થશે, હવે પથ્થરમારો થશે. એની બદલે તંત્રએ, રાજ્ય સરકાર, મહાનગરપાલિકા, મહેસૂલ વિભાગ આ બધાએ જે કંઈ પણ વ્યવસ્થા કરી સાવ શાંતિથી આ ડિમોલિશન પાર પડ્યું છે. લોકોએ 2 દિવસ પહેલા જ પોતાના મકાનો માંથી સામાન ખાલી કરી અને
સ્થળાંતર પણ શરૂ કર્યું હતું. પ્રશ્ન એ લોકો માટે, એ લોકો સામે એ પણ છે કે લોકો ક્યાં જશે. એ પ્રશ્ન તો છે જ, પણ ફરીથી કહેવું પડે કે કાયદા સામે સંવેદના એ ઘણીવાર હારી જતી હોય છે, અને જો બધા પ્રત્યે સંવેદના દાખવવામાં આવે તો પછી જે લોકો મહેનત કરીને પોતે કમાઈને પોતાના મકાન બનાવે છે એ લોકોને પણ એ ફ્રસ્ટ્રેશન થાય, એ લોકોને પણ એ દુઃખ થાય કે ભાઈ આપણો શું વાંક હતો. એટલે આ બધી જ બાબતો છે ને આમ જોડા ખાઈને સામસામે એવી છે. કોઈ એક ન્યાય આપણે અહીંયા બેઠા તોડી શકીએ એમ નથી. સરકારની વાત જુદી છે, ન્યાય તંત્રની વાત જુદી છે, અધિકારીઓની વાત જુદી છે. પણ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલિશન આજે 50% વધારે થયું છે. બહુ નોંધપાત્ર ઘટના છે, શાંતિપૂર્ણ રીતે થયું છે. આપણે ઈચ્છીએ કે રાજ્ય સરકાર, પ્રશાસન, મહાનગરપાલિકા એ આજે ઘર વિહોણા થયેલા લોકો માટે, જો ખરેખર એ લોકો ઘર વિહોણા હોય તો એ લોકોને કોઈ આવાસ યોજનામાં મકાન હોય, કોઈ ભાડે આપ્યું હોય, પછી પાછા અહીંયા રહેતા હોય તો એ લોકો માટે સરકારની સહાનુભૂતિ આવશ્યક નથી. પણ ખરેખર જેને ઘર નથી, જેને ઘર ગયા છે એ લોકો માટે આવાસની વ્યવસ્થા થાય, અને જંગલેશ્વરની ખાલી થયેલી જમીન અને બીજી જ્યાં જ્યાં પણ જમીનો છે એ સરકારી જમીન એટલે કે પ્રજાની જમીન છે ને એની ઉપર કોઈ કબજો ન થાય એવી હવે તકેદારી રાખવામાં આવે, અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે. અને જે અધિકારીના વિસ્તારમાં જો કોઈ જમીન ઉપર દબાણ થયેલું હોય તો દબાણ કરતા જેટલા જ જવાબદાર અધિકારીને પણ ગણવામાં આવશે તો બીજા જંગલેશ્વર થતા અટકશે. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા સંવાદ, નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.